શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 12 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 1 માહિતી સંચારનો અર્થ, લક્ષણો અને સિદ્ધાંતો તાસ 1. વિદ્યાર્થી મિત્રો, આજે નવું પ્રકરણ ચાલુ કરીએ છીએ. એ પ્રકરણમાં આપણે માહિતી સંચારની અગત્યતા શું છે એના વિશે વાત કરશું. એનો અર્થ શું છે, લક્ષણો કયા કયા, સિદ્ધાંતો કયા કયા. આજે આપણે માહિતી સંચારનો અર્થ એના વિશે પહેલાં સમજીએ. સંચાલનના કાર્યોને યોગ્ય રીતે અમલમાં મૂકવા માટે માહિતી સંચારની આવશ્યકતા રહેલી છે. કોઈ પણ કંપની હોય એનું સંચાલન તો કરવું જ પડે. નાનકડી ઓફિસ હોય તો એનું પણ સંચાલન કરવું પડે. વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થી તરીકે તમારે સંચાલન વિશે જાણવું જરૂરી છે. કારણ કે ભવિષ્યમાં જ્યારે તમારે કોઈ ભૂમિકા ભજવવાની હોય ત્યારે કાં તમારે મહત્ત્વનું સંચાલન કરવાનું હોય એના, અથવા તો એટલે કે એક કંપનીના હેડ તરીકે કામ કરવાનું હોય, અથવા તો કોઈ મોટા સંચાલનના એક એકમ તરીકે તમારે કામ કરવાનું હોય, તો તમને સમગ્રતયા સંચાલન એટલે શું એનો ખ્યાલ હોવો જોઈએ. તો તમે કદાચ એના એકમ તરીકે પણ યોગ્ય રીતે કામ કરી શકો અને સમગ્રતયા તમારી ભૂમિકા છે એ સંચાલનને કઈ રીતે અસર કરશે એનો પણ તમને ખ્યાલ આવશે. તો એ સંચાલનના જેટલા કામ છે એ બધા વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવા માટે માહિતી સંચારની જરૂરિયાત રહે છે. તો સંચાલનના કામમાં જોઈએ તો પહેલું આવશે આયોજન. સંચાલન કઈ રીતે કરવું છે એનું આયોજન તો કરવું પડશે. તો એ આયોજન કઈ રીતે કરવું, કોની સાથે મળીને કરવું, કેટલા સમય માટેનું કરવું, આ બધી વસ્તુ માટે પણ માહિતી સંચાર જરૂરી હોય છે. વ્યવસ્થા તંત્ર, તો કે આખી કંપનીમાં કેટલી શાખાઓ હોય, બધા વચ્ચેનું એકતા સાધી શકાય એના માટે, બીજી અનેક વસ્તુની જે વ્યવસ્થા કરવાની હોય એક સંસ્થા ચલાવવા માટે, તો એના માટે પણ માહિતી સંચાર તો જોશે જ. કર્મચારીની વ્યવસ્થા, કર્મચારી વગર તો સંસ્થા ચાલશે નહીં. તો કઈ રીતે એની પસંદગી કરવી, કઈ રીતે એનો પગાર ધોરણ નક્કી કરવું, પ્રગતિનું નિયમો, સંસ્થાના નીતિ નિયમો નક્કી કરવા, એ દરેક વસ્તુ માટે પણ માહિતી સંચાર જોશે. આપણે ત્યાં જે કર્મચારી કામ કરવા આવે છે એને જરૂર પડે તો ગાઈડન્સ કઈ રીતે આપશું, દોરવણી કઈ રીતે આપશું. અને એવું પણ બને કે 100% કર્મચારી કદાચ પોતાની રીતે જ મેનેજેબલ ન રહે કે નિષ્ઠાપૂર્વક કામ ન કરે, તો એના ઉપર અંકુશ પણ જરૂરી છે. તો કયા પ્રકારના અંકુશો રાખવા, આ બધી જ વસ્તુ જે છે એ સંચાલનની અંદર આવી જશે. તો માહિતી સંચાર પણ સંચાલનનું એક કાર્ય થઈ જાય અહીંયા. કારણ કે જો માહિતી સંચાર યોગ્ય નહીં થાય તો સંચાલનના આ એક પણ કામ છે એ બરાબર રીતે નહીં થઈ શકે. સંચાલન અંગેની કોઈ પણ પ્રવૃત્તિ કે કાર્યના આયોજન માટે કે અમલીકરણ માટે પણ માહિતી સંચાર જરૂરી બને છે. કારણ કે એક વખત વ્યવસ્થા તંત્ર નક્કી કરી લીધા અમુક નીતિ નિયમો કે અંકુશ કે દરેક કોઈ પણ બાબત, તો એ પાછી કર્મચારીને જાણ પણ કરવી પડશે. એના માટે પણ માહિતી સંચાર જોશે. કઈ રીતે અમલીકરણ કરવાનું છે એની સમજૂતી આપવા માટે પણ. ખરેખર તો જોઈએ તો અસરકારક માહિતી સંચાર એ સફળ સંચાલનની પૂર્વ શરત અને તેનું પ્રતિબિંબ બને છે. આ વાક્ય બહુ સમજવા જેવું છે. અસરકારક માહિતી સંચાર. માહિતી સંચાર ખાલી કરીએ કે ખાલી બોલીએ કે અમુક વસ્તુ આપણે નીતિ નિયમ ઘડી દઈએ એ માહિતી સંચાર નથી. પણ જ્યારે યોગ્ય પ્રતિક્રિયા આપણે મેળવી શકીએ ત્યારે એ સફળ માહિતી સંચાર થયો કહેવાય. તો આવા અસરકારક માહિતી સંચાર જે છે એ જ સફળ સંચાલનની પૂર્વ શરત છે. કે માહિતી સંચાર કરતાં તો આવડવું જ જોશે. કોઈ પણ પદ ઉપર વ્યક્તિ કામ કરતી હોય, ભલે એ એક કંપનીની
માલિક હોય કે મેનેજર હોય કે કર્મચારી હોય, પણ માહિતી સંચારની એનું જે લેવલ છે કે ગુણવત્તા છે એ એકદમ યોગ્ય હોવી જોઈએ. અને કોઈ જગ્યાએ જ્યારે માહિતી સંચાર સરસ હોય તો એના પ્રતિબિંબ રૂપે તમને ત્યાંનું સંચાલન સરસ જોવા મળે છે. તો કહી શકાય કે માહિતી સંચાર જ સફળ સંચાલનની પૂર્વ શરત છે અને એનું પ્રતિબિંબ બને છે કે ભાઈ જ્યાં માહિતી સંચાર સારો ત્યાં સંચાલન પણ સફળ અને કંપનીની પ્રગતિ નિશ્ચિત બને છે. માહિતી સંચારની અગત્યતા જાણ્યા પછી હવે એના અર્થ વિશે આગળ વાત કરીએ. તો ઘણા નિષ્ણાંતોએ અલગ અલગ વ્યાખ્યા આપીને માહિતી સંચારના અર્થને સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે. પહેલું છે, 2 કે તેથી વધુ વ્યક્તિઓ કોઈપણ માધ્યમ દ્વારા હકીકતો, વિચારો, અભિપ્રાયો અને ભાવનાઓની આપ-લે કરે તેને માહિતી સંચાર કહી શકાય. આપણે માહિતી સંચારની અમુક વ્યાખ્યાઓ ધોરણ 11માં પણ ભણી ગયા છીએ. ચાર્લ્સ રેડફિલ્ડની, વેસ્ટરની, ડૉક્ટર સક્સેનાની. અહીંયા માહિતી સંચારનો અર્થ આપતા જે નિષ્ણાંતો અલગ અલગ વાતો કરે છે એમાંનું પહેલું જે છે એ છે કે 2 કે તેનાથી વધુ વ્યક્તિ. કારણ કે આપણને ખબર છે કે માહિતી સંચાર માટે 2 વ્યક્તિ તો જોશે જ. 2થી વધારે ચાલે પણ 2 તો જરૂરી છે. બંને સક્રિય હોવા જોઈએ. કઈ બાબતે? તો કે કોઈ પણ માધ્યમ દ્વારા, એટલે કે મૌખિક, પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, કોઈ પણ રીતે. તો એ શેની આપ-લે કરશે? હકીકત, જે વસ્તુ એક છે, ફેક્ટ છે કોઈ વિષય બાબતની, પોતાના વિચારો, અભિપ્રાયો અને ભાવનાઓની આપ-લે કરે તેને માહિતી સંચાર કહી શકાય. અને આવું નિરંતર ચાલતું રહેતું હોય છે. કંપનીમાં કે સામાજિક સંબંધોમાં બંને જગ્યાએ આ ચાલે છે. તો આપણે એને સમજવાનું છે કે આપણે કંપનીમાં જ્યારે કોઈ વ્યક્તિ વાત કરતી હોય મિટિંગમાં, તો એ જો સક્રિય ભૂમિકા ભજવતી હોય તો એને બિરદાવવી જોઈએ. કારણ કે એ પણ સફળ માહિતી સંચારનો, અસરકારક માહિતી સંચારની એક અગત્યની બાબત છે કે બંને પક્ષ સક્રિય રહે. કારણ કે કમ્યુનિકેશન દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. એક પક્ષ નિષ્ક્રિય થઈ જશે તો માહિતી સંચારની પ્રક્રિયા છે એ જ ત્યાં નિષ્ફળ કહી શકાય. બીજું છે, માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજી વ્યક્તિના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. આ પણ સરળ રીતે કહેલી એક વ્યાખ્યા છે કે ભાઈ માહિતી સંચારમાં આપણે એક રીતે જોઈએ તો શું કરીએ છીએ? આપણી પાસે કોઈ પણ ઘટના, વસ્તુ, પરિસ્થિતિ, વ્યક્તિ બાબતના કોઈ પણ વિચારો હોય છે એ આપણે બીજાને આપીએ છીએ. એટલે બીજાના મગજમાં એ દાખલ થાય છે અને બીજા છે એ પોતાના વિચારો છે એ આપણા મગજમાં દાખલ કરે છે, વિચાર સ્વરૂપે રજૂ કરે છે. ત્યારે તો આ પણ અરસપરસ થતી પ્રક્રિયા છે કે આપણા વિચારો બીજી વ્યક્તિના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. ત્રીજું, માહિતી સંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો અને અભિપ્રાયોનું આદાન પ્રદાન કે આપ-લે કરવાની એક પ્રક્રિયા છે. આ પણ એક અલગ રીતે અને અર્થ સૂચવતી વ્યાખ્યા છે કે માહિતી સંચાર કઈ રીતે કરીએ છીએ આપણે? તો કે શબ્દ દ્વારા કરીએ છીએ, પછી મૌખિક હોય કે લેખિત હોય, પછી પત્રો દ્વારા કરીએ છીએ આપણે, પછી એ કયા સ્વરૂપે હોય? તો કે સૂચનાઓ સ્વરૂપે હોય, વિચારો સ્વરૂપે હોય અને અભિપ્રાયો સ્વરૂપે હોય. તો એનું આદાન પ્રદાન જ્યારે થાય છે, પછી એ સામાજિક હોય કે વ્યવસાયિક હોય, તો આ બધાનું આદાન પ્રદાન એટલે કે આપ-લે કરવાની એક પ્રક્રિયા છે, એને માહિતી સંચાર કહી શકાય. માહિતી સંચારનો અર્થ અને એનું મહત્ત્વ સમજ્યા પછી હવે આપણે માહિતી સંચારના લક્ષણો વિશે વાત કરીએ. એના વિશે થોડું સમજીએ કે કોને માહિતી સંચાર કહી શકાય. ખાલી કોઈ પણ વાતચીત હોય એને માહિતી સંચાર કહી શકાય કે નહીં? ખાલી 2 વ્યક્તિ વાતચીત કરે છે તો એને માહિતી સંચાર ગણાય કે ન ગણાય? તો હવે એને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. માહિતી સંચારનું પહેલું લક્ષણ છે હેતુલક્ષી પ્રક્રિયા. એટલે કે
માહિતી સંચારનો હેતુ ફક્ત માહિતી આપવાનો કે લેવાનો નથી, પરંતુ તે દ્વારા ઔદ્યોગિક એકમના ચોક્કસ હેતુ સિદ્ધ કરવાના હોય છે. આ વાત ખાસ સમજવા જેવી છે કે ખાલી કોઈ બે વ્યક્તિ વાતચીત કરે છે અથવા તો પોતાનો અભિપ્રાય આપી દે છે એકબીજાને, તો એ માહિતી સંચારનો હેતુ સિદ્ધ નથી થઈ જતો, કે એને સારો માહિતી સંચાર કહી પણ નહીં શકાય. પણ એ વાતચીત કે અભિપ્રાયોની આપલે એવી હોવી જોઈએ કે જેના કારણે કોઈ ચોક્કસ હેતુ આપણે સિદ્ધ કરી શકીએ. હેતુ વગરનું જે કાંઈ બોલચાલી કે આપલે છે વિચારોની કે અભિપ્રાયોની, એને માહિતી સંચારમાં નહીં સમાવી શકાય, કે જેની પાછળ એક ચોક્કસ હેતુ નથી રહેલો. એ સામાન્ય વાતચીત બની જશે. તેથી જ જે વ્યક્તિને માહિતી આપવામાં આવે છે તે વ્યક્તિ એટલે કે રિસીવર સંદેશાને સમજે છે કે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. આ અગાઉના ચેપ્ટરમાં આપણે આ વિશે વાત કરી ગયા કે રિસીવર કોને કહેવાય, એનામાં કઈ કઈ આવડત હોવી જોઈએ, અને એની જે સૂઝબૂઝ કે એની અભિવૃત્તિ છે એ માહિતી સંચારને કઈ રીતે અસર કરે છે. કારણ કે જેને આપણે આપીએ છીએ આપણા વિચાર કે અભિપ્રાય, એનું યોગ્ય અર્થઘટન જ નહીં કરે તો માહિતી સંચાર છે એ હેતુવિહીન થઈ જશે, અર્થવિહીન થઈ જશે. તો માહિતી સંચારનું પહેલું જ લક્ષણ છે હેતુલક્ષી પ્રક્રિયા. એવી વાતચીત, એવું આદાન પ્રદાન વિચારોનું કે અભિપ્રાય જેના કારણે કંપની એક નિશ્ચિત હેતુને પાર પાડી શકે. માહિતી સંચારનું બીજું લક્ષણ છે કાયમી પ્રક્રિયા. માહિતી સંચાર એ સતત અને કાયમી પ્રવૃત્તિ છે. એટલે કે થોડા સમય પૂરતો કે જરૂરિયાત પૂરતો જ આપણે કરવો પડે એવું નથી હોતું, પણ કોઈને કોઈ કારણસર, હા હેતુ એક કે અલગ હોઈ શકે, પણ નિરંતર ચાલુ રહેતી પ્રક્રિયા છે. એકમના ઉદ્ભવની સાથે જ માહિતી સંચારની પ્રવૃત્તિ શરૂ થાય છે. એટલે કે આપણે કોઈ નવી પેઢી ચાલુ કરીએ, ફેક્ટરી ચાલુ કરીએ કે બિઝનેસ ચાલુ કરીએ, ત્યારે બધાને એમાં ઇન્વાઇટ કરીએ છીએ, ત્યારથી માહિતી સંચાર ચાલુ થાય છે. તો સાથે સાથે એ જ્યાં સુધી એકમનું વિસર્જન થાય અથવા તો એ બંધ થઈ જાય, કોઈ એક ફેક્ટરી કે બિઝનેસ, ત્યારે જ એ બંધ થાય છે. મતલબ કે એને નિરંતર ટકાવી રાખવા માટે, પ્રગતિ સાધવા માટે, કોઈ સમસ્યાના સમાધાન માટે, અનેક કારણસર પણ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે એ માહિતી સંચાર છે. સાતત્ય ધરાવતી પ્રક્રિયા છે, એ ક્યારેય અટકતી નથી. માહિતી સંચારનું ત્રીજું લક્ષણ છે દ્વિપક્ષીય પ્રવૃત્તિ. આગળ પણ આપણે આ બાબતે વાત કરી ગયા કે માહિતી સંચારમાં સેન્ડર અને રિસીવર બંને સક્રિય હોવા જોશે. બંનેમાંથી એક પક્ષ પણ જો નિષ્ક્રિય હોય તો એ માહિતી સંચાર સફળ નથી ગણાતો. માહિતી સંચારની પ્રવૃત્તિ દ્વિપક્ષીય અથવા દ્વિમાર્ગી પ્રવૃત્તિ છે. ઉચ્ચ સંચાલકો એટલે કે જે હેડ હોય એ ઉપરી અધિકારી હેતુ, નીતિ, વિધિ, પ્રવૃત્તિ અને નિયમોના સંદર્ભમાં જરૂરી માહિતી મધ્ય અને તળ સપાટીને મોકલી આપે છે. સંચાલનના જેટલા અલગ અલગ પગથિયાઓ હોય છે સત્તા મુજબ, એમાં ઉચ્ચ સંચાલકો છે એ કોઈ પણ કંપનીને લગતા હેતુ હોય, ટાર્ગેટ હોય, કોઈ પોલિસી હોય, કઈ રીતે એને પાર પાડવાની છે, નિયમમાં કાંઈ ફેરફાર હોય, તે બધું એના પછીની સપાટીને મોકલે છે. એટલે કે એનાથી નીચેના અધિકારીઓને મોકલે છે. અને બીજી બાજુ એવું પણ થાય છે કે જે લોકો નિમ્ન કક્ષાના કર્મચારી છે કે એનાથી ઉપરને ચેનલના કે તળના સપાટીના કર્મચારી છે, એને કાંઈ સમસ્યા હોય કામ કરતાં તો એ ઉપરા અધિકારીને મોકલાવતા હોય છે. આમ અરસપરસ માહિતી સંચાર સતત ચાલુ રહેતો હોય છે. એવું નથી કે ઉપરી અધિકારી જ કાયમ હુકમોના કે સૂચનાના રૂપમાં નીચલા અધિકારીને સંદેશાઓ મોકલાવે છે અને નીચલા કર્મચારીને કાંઈ અભિવ્યક્ત કરવાનો અધિકાર જ નથી હોતો કે એ લોકો નથી કરતા.
એ લોકોને એના સંદર્ભમાં જે કાંઈ જરૂરી લાગે એ ચોક્કસ ઉપરી અધિકારીને મોકલાવતા હોય છે અને એના આધારે ઉચ્ચ સંચાલકો પાછા કઈ સમસ્યાનું સમાધાન પણ મોકલાવતા હોય છે. આમ બંને પોતપોતાના કારણસર માહિતી સંચાર કરતા હોય છે. મતલબ કે દ્વિપક્ષીય પ્રવૃત્તિ હોય છે. બંને વિચારપૂર્વક કામ કરે છે. કામ કરતાં કરતાં કંઈ સમસ્યા થાય તો અરસપરસ આદાન પ્રદાન કરે છે અને કંપનીના હેતુઓને પાર પાડે છે. માહિતી સંચારનું ચોથું લક્ષણ છે કાર્ય પ્રેરક પ્રવૃત્તિ. માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે અધિકારીઓમાં અને કર્મચારીઓમાં કાર્ય સમજ વધે છે. પરિણામે તેને કાર્ય કરવાની પ્રેરણા મળે છે. આપણે આગળ પણ કહી ગયા કે માહિતી સંચાર એને જ કહેવાય કે જેની પાછળ કોઈક હેતુ રહેલો છે. તો એક હેતુ એ પણ છે કે કર્મચારી જેને કામ કરવાનું છે એને કામ કઈ રીતે કરવું એની બાબતની સૂઝ અને સમજ વધે. અને સૂઝ અને સમજ વધી જશે તો એને કામ કરવાનું મન થશે, આત્મવિશ્વાસ વધશે, કામ કરવાની પ્રેરણા જળવાશે નહીં. તો માહિતી સંચાર એ પ્રકારનો હોવો જોઈએ કે કર્મચારી ત્યાર પછી એ માહિતી સંચાર પછી સહજતાથી, સરળતાથી વધુને વધુ કામ આત્મવિશ્વાસથી નિરંતર કરી શકે. તો આવી કાર્ય પ્રેરણા જગાડે એવો માહિતી સંચાર હોય એને સાચા અર્થમાં માહિતી સંચાર કહી શકાય, જે કર્મચારીને પ્રગતિ માટે પણ યોગ્ય હોય અને સાથે સાથે દરેક કર્મચારી અરસપરસ એકબીજાને સમજીને સહકારપૂર્ણ વાતાવરણમાં કામ કરીને કંપનીની પણ પ્રગતિ કરે. તો ખાલી વાતો કરવી ટાઈમપાસ માટે એ માહિતી સંચાર નથી. એ તો કદાચ અયોગ્ય છે કંપનીમાં, પણ વાતચીત કે અભિપ્રાયોની આપલે એ પ્રકારની હોવી જોઈએ કે જેના કારણે બંને કર્મચારીને અથવા તો ક્યારેક કર્મચારીને ઉપરી અધિકારી વાત કરતા હોય તો એમ પણ નિષ્કર્ષ સ્વરૂપે દરેકને પોતાનું કાર્ય સારામાં સારી રીતે સમજીને કરવાની એક ઈચ્છા થાય અને કાર્ય કરવાની પ્રેરણા થાય એવો માહિતી સંચાર હોવો જોઈએ. એને જ સાચા અર્થમાં માહિતી સંચાર કહી શકાય. પાંચમું લક્ષણ છે માહિતી સંચારનું વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ. માહિતી સંચારને મુખ્યત્વે એકમના વહીવટ સાથે સંબંધ હોય છે. એટલે કે સંચાલન જે કરવાનું છે એ સંચાલન સાથે સંબંધિત, એટલે કે એના આધારે કોઈ નિર્ણય લઈ શકાતો હોય સંચાલનનો, એ પ્રકારનો માહિતી સંચાર હોવો જોઈએ. અસરકારક નિર્ણય અને વહીવટ માટે જરૂરી માહિતી એકઠી કરવામાં અને વહીવટી પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે માહિતી સંચારનો ઉપયોગ થાય છે. મુખ્યત્વે કંપનીમાં કે કોઈ એક એકમમાં શેના માટે માહિતી સંચાર થાય છે? તો કે સંચાલન માટે, હિસાબ માટે. હિસાબ કઈ રીતે રાખવો, કોને રાખવો, એના શું નિયમો છે એની જાણકારી મેળવવી, નિયમોમાં કંઈક પરિવર્તન હોય તો એ બાબતની ટ્રેનિંગ મેળવવી અથવા તો કર્મચારીને દેવડાવવી, કોઈ સમસ્યા હોય તો કંપનીમાં એનો ઉકેલ મેળવવો. આવા બધા કારણસર જ કંપનીમાં માહિતી સંચાર થતો હોય છે અને આવા હેતુસર થાય એને જ માહિતી સંચાર કહેવાય કે જે કંપની માટે જરૂરી માહિતી એકઠી કરવા માટે વપરાતો હોય, કંપનીની સારી બાબતના પ્રચાર માટે કરાતો હોય. તો જેની પાછળ કંપનીના વહીવટ અને સંચાલન માટેનો હેતુ હોય અને એ હેતુ માટે જ જે વિચારોની કે અભિપ્રાયોની, મંતવ્યોની આપલે થાય એને જ માહિતી સંચાર કહેવાય. જે એમને વાતચીત થાય છે નોર્મલી એને માહિતી સંચાર નહીં કરી શકાય. કંપનીમાં પણ વ્યક્તિઓ જ કામ કરે છે, અરસપરસ મળવાના, અનૌપચારિક માહિતી સંચાર પણ કરવાના, પણ સાચા અર્થમાં માહિતી સંચાર એને જ કહેવાય કે જેની પાછળ કંઈક હેતુ હોય અને મુખ્યત્વે હેતુ હોય છે વહીવટનો અને સંચાલનનો, સમસ્યાના ઉકેલનો. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કર્મચારી તરીકે પણ આપણે માહિતી સંચાર કરતી વખતે હેતુને ખાસ ધ્યાનમાં રાખવાનો છે. કારણ વગરનું ઓછામાં ઓછો માહિતી સંચાર થાય તો એ પણ જરૂરી છે કંપનીની પ્રગતિ માટે,
વ્યક્તિની પણ સારી છાપ માટે, વ્યક્તિની પણ પ્રગતિ માટે. માહિતી સંચારના લક્ષણોમાં છઠ્ઠું છે માનવીય પ્રક્રિયા. માહિતી સંચાર એ માનવીની સ્વભાવગત બાબત છે. એટલે કે જ્યાં બે માનવી ભેગા થાય છે ત્યાં અરસપરસ કંઈક વાતચીત કે વિચારોની આપલે એ સહજ બાબત છે. કારણ કે બંને વ્યક્તિ અલગ અલગ વાતાવરણ કે વ્યવસાય સાથે સંકળાયેલી હોય છે. તો પરિચય માટે પણ માહિતી સંચાર તો થવાનો જ છે. માહિતી સંચારના માધ્યમો ગમે તે હોય, પરંતુ માનવી વગર અને તેના કૌશલ્ય વગર માહિતી સંચાર અમલમાં આવતો નથી. બરાબર છે. ખાલી બે માધ્યમો હશે તો માહિતી સંચાર નહીં થઈ જાય, કારણ કે તો નિષ્ક્રિય છે. તો સેન્ડર અને રિસીવર તરીકે બે માનવીનું હોવું અનિવાર્ય છે. બે સક્રિય પરિબળ જરૂરી છે. તો ગમે એટલા માધ્યમો હોય કે ગમે એટલી કુશળતા હોય કે ગમે એવા સંદેશા હોય, પણ માણસ વગર બધું નિષ્ક્રિય રહે છે. માહિતી સંચાર અમલમાં આવતો નથી. આ ઉપરાંત માહિતી સંચાર કરતી વખતે ભય, લાગણી, ક્રોધ વગેરે બાબતો અસર કરતી હોવાથી તે માનવીય પ્રક્રિયા ગણાય છે. આ પણ સહજ બાબત છે. માહિતી સંચાર સામાજિક હોય કે વ્યાવસાયિક હોય, માણસ દ્વારા થાય છે. અને માણસ આ દરેક આવેગોને અનુભવી શકે છે. અને એના દરેક સમયના સંજોગો એક સરખા નથી હોતા. તો ક્યારેક એવું બની શકે કે એનો માહિતી સંચાર છે એ આ બધા આવેગોને આધીન હોય, અથવા તો માહિતી સંચારની પ્રક્રિયા કરતી વખતે પણ અચાનક જ આ કોઈ આવેગ ઉદ્ભવે એવું પણ બનતું હોય છે. માટે જ એને માનવીય પ્રક્રિયા કહેવામાં આવે છે. આ વસ્તુ બંને તત્વે અરસપરસ સમજવાની છે. જરૂરિયાત હોય ત્યારે ક્યારેક જો થોડોક ભય કે આપણે કંઈક લાગણીવશ થઈને માહિતી સંચાર કોઈ વ્યક્તિ કરતી હોય તો એને સમજવાની છે. એને મજાકને પાત્ર બનાવવાની નથી. હંમેશા કોઈ વ્યક્તિ લાગણીસભર વાત કરતી હોય તો એને સામે એ રીતે ઉત્તર આપી શકાય, ભલે એ વ્યવસાયિક સંબંધ હોય. પણ માહિતી સંચાર છે એ માનવીય પ્રક્રિયા છે. માટે માનવીને આવેગો તો અસર કરવાના જ છે. આવેગ શૂન્ય કોઈ માણસ નથી. તો એ બાબતને ભૂલવાની નથી અને એને સમજવાની છે. એને સમજીને યોગ્ય પ્રત્યુત્તર આપવાનો છે. એ જ સાચા અર્થમાં માહિતી સંચાર કર્યો કહેવાય.